હવે આપણે આ રકમ માટે સાદુરૂપ કરીએ, જેમ કે ભાગુ સ બા, બરાબર। તો સૌથી પહેલાં ભાગાકાર લેવાનો। ભાગાકાર કોની કોની વચ્ચે છે? 3640 ભાગ્યા એટલે ભાગ્યા 14 એટલે 3640 ભાગ્યા 14। બાકી બધું એમનું એમ લખી દો। 3640 ભાગ્યા 14। હવે સૌથી પહેલાં આ બંનેનો ભાગાકાર કરવાનો રહેશે, એટલે 3640 અને 14નો ભાગાકાર કરો એટલે આ રીતે 14 દુ 28, 8 વધ્યા, ઉપરથી ઉતાર્યો ચોગડો એટલે 84 થયા, એટલે 14 છંગ 84, એટલે 84માંથી 84 જાય એટલે શૂન્ય વધ્યું, એટલે 14 શૂન્ય શૂન્ય, ઉપરથી ઉતાર્યો શૂન્ય એટલે 14 શૂન્ય શૂન્ય, એટલે 260 આપણને જવાબ આવ્યો। એટલે અહીંયા 260 લખી દેવાના, ગુણ્યા 16 વત્તા 340। ચલો આપણું ભાગાકાર પતી ગયું। હવે આવશે ગુણાકાર। હવે ગુણાકાર કોની કોની વચ્ચે છે? 260 ગુણ્યા 16। તો આપણે 260 ગુણ્યા 16 કરીશું। 260 ગુણ્યા 16 તો સૌથી પહેલાં શૂન્ય મૂકી દઈશું, 1 શૂન્ય શૂન્ય, 1 છંગ 6, 1 દુ દુ, 6 શૂન્ય શૂન્ય, 6 36નો છગડો, વધી પડી 3, 6 દુ 12 ને 3 15, બરાબર। તો 0 6 6 ને 5 11નો એકડો, વધી પડી 1 4, 4160। બાકી શું વધ્યું? વત્તા 340। હવે ગુણાકાર થઈ ગયો, પછી સરવાળો આવે, તો સરવાળો આવી ગયો 4160 વત્તા 340 એટલે 0 0 0, 6 ને 4 10ની 0, વધી પડી 1, 1 ને 3 4, 4 ને 1 5 અને 4 એમના એમ 45 આપણો જવાબ આવ્યો। ઓકે।